સાણંદનું ડરણ ગામ અત્યારે સંગ્રામ ભૂમિ બન્યું છે। વિકાસના નામે ખેડૂતોની કિંમતી જમીન ચીરીને નાખવામાં આવી રહેલી પાઇપલાઇન સામે ડરણ ગામના ખેડૂતોએ સરકાર સામે સીધો મોરચો માંડ્યો છે। જય જવાન જય કિસાનના નારા, ખેતરોની વચ્ચે તણાયેલા તંબુઓ અને રામધૂન બોલાવતી મહિલાઓ આ દ્રશ્યો સાબિત કરે છે કે જગતનો તાત હવે આર પારના મૂડમાં છે। સિંચાઈ વિભાગના જેસીબીના પૈડા થંભાવી દેનાર ખેડૂતોએ સ્પષ્ટ કહી દીધું છે કે જીવ જશે પણ જમીન નહીં આપીએ। આવો જય ડરણ ગામનો આ અમારો અહેવાલ। નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। સાણંદનું ડરણ ગામ કે જ્યાં અત્યારે સિંચાઈ વિભાગની પાઇપલાઇન સામે આક્રોશનો જ્વાળામુખી ફાટ્યો છે, તો સરકાર વિકાસના દાવા કરી રહી છે, પણ ડરણ ગામના ખેડૂતો માટે આ લડાઈ અસ્તિત્વની છે। સિંચાઈ વિભાગ જ્યારે પાઇપલાઇન નાખવા માટે જેસીબી મશીનો લઈને પહોંચ્યું ત્યારે જમીન બચાવવા માટે ખેડૂતો આકરા પાણીએ થયા હતા અને જેસીબીનું કામ રોકીને વિરોધના મંડપ તાણ્યા હતા। તો આંદોલનની સૌથી મોટી તાકાત બની છે ગામની દીકરીઓ અને મહિલાઓ। પુરુષોની સાથે મહિલાઓ પણ કમાન સંભાળી લીધી છે અને એક તરફ ખેતરમાં જય જવાન જય કિસાનના નારા ગુંજી રહ્યા છે, તો બીજી તરફ બહેનોએ રામધૂન બોલાવીને જમીન બચાવવાનો સંકલ્પ સાથે અડગ બેઠી છે। તો ખેડૂતોના આકરા મિજાજને જોતા જ ઘટના સ્થળે ભારે તંગદિલી સર્જાય છે અને મામલો થાળે પાડવા માટે સિંચાઈ વિભાગના અધિકારીઓ અને મામલતદાર, ડીવાયએસપી અને પીઆઈ સહિતનો મોટો પોલીસ કાફલો દોડી આવ્યો હતો। તો અધિકારીઓએ ખેડૂતોને સમજાવવાના અને આકાશ પાતાળ એક કર્યા, પરંતુ ખેડૂતો પોતાના નિર્ણય પર મક્કમ રહ્યા હતા અને વાટાઘાટો નિષ્ફળ રહ્યો હતો। તો આ લડાઈ હવે માત્ર ડરણ ગામ પૂરતી સીમિત નથી રહી અને આંદોલનને મટોડા ગામના કોડી પટેલ સમાજના આગેવાન પ્રભુભાઈ પટેલ, તાલુકા પંચાયતના સદસ્ય શારદાબેન પઢાર તેમજ સામાજિક કાર્યકર શૈલેષ મેરનું પણ ખુલ્લું સમર્થન મળ્યું છે। તો રાજકીય અને સામાજિક આગેવાનો ખેડૂતો સાથે ખભેથી ખભો મિલાવીને મેદાનમાં ઉતરી આવ્યા છે। હાલ પૂરતી સ્થિતિ નિયંત્રણ હેઠળ છે, પણ ગામમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ છે। મારું નામ ગોહિલ અરવિંદભાઈ બચ્ચુભાઈ છે। મારું નામ ગોહિલ અરવિંદભાઈ બચ્ચુ છે। આ કામ રોકાવા અમે બધા ગામ લોકો ભેગા થયા છે। અમે ઘણી જગ્યાએ રજૂઆત કરી, પણ અમારી રજૂઆત કોઈ સરકારશ્રી સાંભળતા નથી અને જો અમે આગળ બોલવા જઈએ તો અમને ડિટેન કરે છે, ધાક ધમકી આલે છે, આવું કરે છે। તો અમારી સરકાર પાસે એક જ વિનંતી, આ લાઈન અમારે નાખવા દેવાની થતી નથી। કેટલા માણસો અત્યારે આવ્યા છો? અત્યારે લગભગ 1000 થી 500 માણસો, બીજા 500 માણસો આવે છે, સાંકોડથી આવે છે, જુવાલથી આવે છે। જુવાલના ઘણા 50-60 માણસો આવી ગયા છે। સિંચાઈ વિભાગે જબરજસ્તી આ કેનાલનું કામકાજ ચાલુ કર્યું છે। અમે ઘણી જગ્યાએ રજૂઆત કરી, ઘણી જગ્યાએ વાંધા અરજી આવી, કોઈ પણ નિરાકરણ આવ્યું નહીં। ખેડૂતોને કોઈ પણ જાતના વળતરની કોઈ જોગવાઈ નથી। પ્રાંત સાહેબ પણ સાહેબને રજૂઆત કરેલી હતી, આ વિશે કોઈ ચર્ચા નહીં। બિનઅધિકૃત રીતે પોલીસ તંત્રએ બધી બાજુ રસ્તા રોકેલા હતા, છતાં પણ અમે ગામજનો અહીંયા જેમ અમારી જોડે આતંકવાદી જેવું વર્તન કરી રહ્યા, જેમ અમે તો પાકિસ્તાનથી તો આવ્યા નથી, પણ અમે લોકો અમારા હક માટે લડી રહ્યા છીએ, ત્યારે આ સિંચાઈ વિભાગના અધિકારી અને પોલીસ તંત્રના અધિકારીઓ અમારી પર દબંગાઈ ગુજારી રહ્યા છે। કોઈ પણ ભોગે અમારે આ પાઇપલાઇન નાખવા દેવાની નથી। પાઇપલાઇન નાખવા માટે ઘણા સ્કોપ છે, જે ઓછામાં ઓછી ખેતીલાયક જમીનોનો ઉપયોગ થાય એવા ઘણા રૂટ છે, પણ એ રૂટ ઉપર અમને કામ કરવું નથી। માત્ર ને માત્ર સારા અને ખેતીલાયક ઉપજાઉ જમીનના સર્વે નંબરોમાંથી આ લાઈન પસાર કરવામાં જબરદસ્તી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગામ લોકોએ આગળ પણ રજૂઆત કરી હતી, આજે પણ ઉગ્ર આંદોલન સાથે સમગ્ર ગામ અમારી સાથે જોડાઈ અહીંયા અમે આ કામ રોકવા માટે ઉપસ્થિત થયા છીએ। શું આપની માંગ શું સરકાર પાસે? સરકાર પાસે એટલી જ માંગ કે અમારે આ કેનાલ અહીંયા ગોળવા જ દેવામાં નથી, કારણ કે જો પાઇપલાઇન અહીંયા અમારા સર્વે નંબરોમાંથી નખાય તો જમીનની વેલ્યુએશન ડાઉન થાય। એક તો પ્લાન્ટ મંજૂરી ના મળે, એને તો થાય, પ્રાંત સાહેબ એવું કીધું કે તમારી જગ્યાએ એને થાય, એને કરવાથી કોઈ મતલબ નથી। ભવિષ્યમાં અમારે કોઈ અહીંયા ગોડાઉન બનાવવા હોય, કોઈ નાના મોટા ઉદ્યોગો નાખવા હોય તો ખેડૂતો પાસે કોઈ ઓપ્શન નથી। એ શાના માટે નીકળી છે ને કોનું પાણી કાઢવા માટે નીકળી છે? પાણી કોનું હોય? પાણી તો આ વરસાદી પાણી છે, એટલે એ પર્ટિક્યુલર એ ના કહી શકાય કે આનું પાણી। આ જે પાણી નીકળી રહ્યું છે, ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ જે કંપની છે, એની અંદર 100 થી વધારે કંપનીઓ છે, એનો જે પાણીનો ભરાવો થઈ રહ્યો છે એના માટે પાણી કાઢી રહ્યા છે। બીજી તમને વસ્તુ વાત કરું કે જે બાવળા શહેરની અંદર બાવળા શહેરની અંદર જે પાણી ભરાવો થઈ રહ્યો છે, બરાબર, તો એના વિસ્તારને જે બાવળા તાલુકામાં પાણી કાઢવું જોઈએ, તો એના બદલે તમે અત્યારે આ સાણંદ તાલુકાના વિસ્તારના ગામડાઓનો જે ખેડૂતો છે એનો ભોગ લેવાઈ રહ્યો છે। એની અંદર પહેલી વસ્તુ આપણે કીધું કે પાણી એક ચાંગોદર છે, પછી આપણે રજોડાનું, તમે ત્યાં આગળ રજોડા જશો, રજોડા તળાવ, આખું રજોડાની અંદર કેટલી વિકટ પરિસ્થિતિ હોય દર વખતે બધાને, આપણે તમે અહીંયા સ્થાનિક છો આપણને ખબર છે, ત્યાંથી અમે એ પાણી કેનાલમાં નાખીએ અને કેનાલનું પાણી અહીંથી રોજ નદીમાં, અને જે કુદરતી ઢોળાવ મળે છે, આપણે ઢાળ હોય
એ પ્રમાણે જે એનો ડિઝાઇન હવે સાહેબ તમારે પાણીનો નિકાલ જ કરવો છે તો તમને ઓપન કેનાલ દ્વારા કેમ પાણીનો નિકાલ કરતા નથી? અંડરગ્રાઉન્ડ તમારે નાખવી પડે છે. સર્વે નંબર તમારે આખા મળશે ને અમને. અમારી કેનાલ એમને રીતે વળતર એમ મળશે અમને. આજુબાજુ રસ્તા બંધ છે તો જે ખેડૂતોના જે જમીનની કિંમત છે એની વેલ્યુ વધવાની છે, ઘટવાની નથી બેન. આની અંદર અમારી જમીનની વેલ્યુ ઓછી થવાની છે. જો તમે ઓપન કેનાલ બનાવો તો આજુબાજુનો રસ્તો બને અને ખેડૂતોના ખેતરોની વેલ્યુ વધે અને આવા જવાનો રસ્તો બને. જો ઓપન કેનાલ લઈને એ તો વરસાદી પાણીના નિકાલ માટેની આજુબાજુમાં તમારા ખેતરોમાં પાણીનું વોટર લોગિંગ સાહેબ એ બીજું બધું કે થવાનું. આ તમે જતા પાણી લાઈન કાઢી રહી છે, ઘણા બધા રસ્તા છે. આ તમે કેનાલ રહી, તમે કેનાલ થી પડકે તાંબી કે જો સામે આપણને દેખાઈ રહી છે તે બી કેનાલ છે. તો કેનાલ કેમ નથી લઈ જાય? ડાયરેક્ટ હું જો આને એવી વસ્તુ કહું છું હું તમને કે આની અંદર આપણે કહીને તો 3 થી 4 મહિના સર્વે આગળ કર્યો. આની અંદર ટેકનિકલ કે જે આગળ અહીંયા આગળ નોકરી કરી ચૂકેલા હોય એવા બધી વસ્તુ સમજાવ. તો ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે આ લડાઈ અંતિમ શ્વાસ સુધી ચાલશે અને હવે જોવાનું એ રહેશે કે નમતું કોણ જોખે છે. ત્યારે સરકાર ખેડૂતોની આ માંગ સ્વીકારે છે કે પછી આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે તે જોવું રહ્યું. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.